તો ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ પણ ચોંકાવનારું નિવેદન કર્યું છે। ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈ અને ઝડફિયાએ ચોંકાવનારું નિવેદન કર્યું। ટિકિટ ફાળવતા પહેલા જ્ઞાતિને મહત્વ અપાતું હોવાનું ઝડફિયાનું નિવેદન। ટિકિટ માટે જ્ઞાતિનું મહત્વ વધ્યું હોવાની વાત તેમણે કરી। પહેલા કોઈ પણ જ્ઞાતિનો માણસ રાજકારણમાં આગળ વધી શકતો હતો, હવે કોઈ પણ વ્યક્તિનું રાજકારણમાં આગળ વધવું શક્ય નથી તેવી વાત ગોરધન ઝડફિયાએ કરી છે। વડતાલમાં પ્રજાપતિ સમાજના કાર્યક્રમની અંદર ગોરધન ઝડફિયાએ આ નિવેદન કર્યું છે। એટલા માટે કે જીતનો જ્યારે આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી ખરેખર તો સારા માણસ નાના સમાજના પણ જીતાડવા જોઈએ, એ પ્રજાએ નિર્ણય કરવાનો છે, પાર્ટીએ નહીં। પ્રજા જ્યારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસોને આવવાનો અવકાશ ઓછો થાય છે, અમે સમજીએ છીએ। પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો, તો આની જાત નાતીના આટલા છે, આના આ જ ચીજ છે એવું તમે જ લખો છો। એટલે પછી પણ સારા માણસોની બધે જરૂર છે, એકલા રાજકારણમાં નહીં। રાજકારણ તો સમાજ જીવનનો એક ભાગ છે। સમાજ જીવન એટલું વ્યાપ્ત છે કે હર કદમ પર સેવા કરી શકાય। આ પ્રમુખ પદમાં હવે 6 જિલ્લા બાકી છે, 35 થયા તે એ તો તમે કીધું નહીં। તમે માનો છો કે નાના સમાજમાંથી પણ હવે ટિકિટો આપવી જોઈએ? અને હું તો માનું છું નહીં, મારું તો કમિટમેન્ટ છે કે જીતી શકે એવા અને સારા સમાજના, કારણ કે જીત પણ આવશ્યક છે। જીતની શક્યતા, ગુણવત્તા, પાર્ટી માટેનું કમિટમેન્ટ તો નાના સમાજને આપી છે। મોટા ઘણા શહેરોમાં નાના સમાજોને મંત્રી બનાવે છે ને ધારાસભ્ય બનાવે છે, સંસદે બનાવે છે। જ્યાં શક્યતાઓ છે ત્યાં ચોક્કસ, અને નાના નગરપાલિકા છે, સંગઠનની વ્યવસ્થા છે, એમાં બધાનો સમાવેશ કરી રહ્યા છે અમે સર્વસમાવેશક। રાજનીતિમાં જે બદલાવ આવ્યો છે, એક જમાનો હતો કે કોઈ પણ નાની જાતિનો વ્યક્તિ રાજનીતિમાં સર્વોચ્ચ પદે જઈ શકતા। ઇટ વોઝ અ પીરિયડ। मैं उदाहरण तरीके कहूं कि गुजरात में मोरारजीभाई देसाई जाति कितनी, घनश्याम ओझा जाति कितनी, એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી। ગામનો સરપંચ કોણ? તો કે ગમે તે ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ। આ માનસિકતા જનમાનસની। અને એક ઘર હોય તો પણ સરપંચ હોય, હવે નહીં થઈ શકે। વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માનતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી। આ નવી વાસ્તવિકતા છે, સમાજ જીવનનો બદલાવ। આપણે ભારતને કહીએ છીએ અનેક જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય, આ બધાનો એક મેળાવડો છે।